ભરૂચ શહેરના મહમ્મદપુરા વિસ્તારમાં આવેલ સિટીઝન શોપિંગ સેન્ટરને નગરપાલિકા દ્વારા જર્જરી જાહેર કરવામાં આવ્યા બાદ તંત્ર અને સ્થાનિકો વચ્ચેનો વિવાદ વધુ ઘેરો બન્યો છે. ઇમારતને અસુરક્ષિત ગણાવી નગરપાલિકા દ્વારા વીજળી, પાણી અને ગેસના કનેક્શનો કાપવાની કાર્યવાહી હાથ ધરાતા રહીશોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. તંત્રની કાર્યવાહીના પગલે અનેક પરિવારોને પોતાના ઘરો છોડવાની ફરજ પડી હતી. કનેક્શન કપાઈ જતા અસરગ્રસ્ત રહીશોએ કોમન પ્લોટમાં રાતવાસો કરવાની નોબત આવી હતી, જેના કારણે સ્થાનિકોમાં તંત્રની કાર્યવાહી સામે નારાજગીનો માહોલ જોવા મળ્યો હતો. આજે મોટી સંખ્યામાં સિટીઝન શોપિંગ સેન્ટરના રહીશો ભરૂચ નગરપાલિકા કચેરીએ પહોંચી નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવાને પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. સ્થાનિકોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે તેઓ સ્વૈચ્છિક રીતે શોપિંગ સેન્ટરનો ત્રીજો માળ ઉતારવા તૈયાર છે. તેથી તંત્ર દ્વારા માનવતાના ધોરણે યોગ્ય નિર્ણય લેવામાં આવે અને મૂળભૂત સુવિધાઓ પુનઃ શરૂ કરવામાં આવે. આજે અમે નગરપાલિકામાં આવેલા પ્રમુખ સાહેબના જોડે મુલાકાત કરવા. સિટીઝન કોમ્પ્લેક્સ છે અમારું મહમ્મદપુરા પશ્ચિમ વિસ્તારમાં. ત્યાં કાલે સાંજે અમારી લાઇટ કપાઈ ગઈ, અમારું ગેસ કનેક્શન કપાઈ ગયું અને પ્રમુખ સાહેબને અમે રજૂઆત કરવા આવેલા કે થોડું અમે કોઓપરેટ કરો, ત્રીજો માળો જે ઉતારવાનું છે અમે સ્વૈચ્છિક રીતે આપને સાથ સહકાર આપી ને ઉતારીશું. અને પ્રમુખ સાહેબને અમને કીધું કે 5:30 વાગે તમારા સ્તર પર આવી અને તમને બધું તપાસ કરી તમે ચકાસણી કરીને તમને જે તમારા હકમાં ફેસલો હશે તે અમે કરીશું. તો અમે સાહેબનો આભાર માનીએ કે સાહેબે અમારી વાત સાંભળી. હમણાં પરિસ્થિતિમાં લાઇટ નથી, 36 જેટલા મકાન છે અને 36 મકાનમાં પર મકાનમાં 5 માણસ એટલે 160 માણસ અત્યારની પરિસ્થિતિમાં કોમન પ્લોટમાં રોડ પર બેસેલા છે અને લાઇટ નથી. બહારથી ખાવાનું મંગાવીને ખાય છે અને છોકરાઓનું સ્કૂલ છે, ટ્યુશન છે, એ તો બધું બ્રેક જ થઈ ગયેલું છે. રજૂઆત બાદ નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ જણાવ્યું હતું કે સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ યોગ્ય અને કાયદેસર નિર્ણય લેવામાં આવશે. રહીશોની રજૂઆતને પણ ગંભીરતાથી ધ્યાને લેવામાં આવશે. નમસ્કાર. આજ રોજ મહમ્મદપુરા સિટીઝન શોપિંગ સેન્ટરના જે રહીશો ગઈકાલે અગાઉ જે નોટિસો આપી હતી અને નોટિસના પગલે ગેસ લાઈન અને વીજનું કાપ કર્યું અને આજ રોજ નગરપાલિકા ખાતે રહીશો આવ્યા હતા એમના પ્રશ્નોને લઈને. એ પ્રશ્નોનું નિરાકરણ કંઈક સારા રસ્તે થાય એ હેતુથી અમે સરદાર આપણે સિટીઝન શોપિંગ સેન્ટરનું નિરીક્ષણ કરી અને આવનારા સમયમાં પગલાં સારી રીતે લઈશું. તો બીજી તરફ ભરૂચ નગરપાલિકા ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે સ્પષ્ટ જણાવ્યું હતું કે ઇમારતની સ્થિતિ અત્યંત જર્જરિત અને જોખમી હોવાનું સામે આવ્યું હતું. અનેક વખત નોટિસો આપ્યા બાદ પણ જરૂરી પગલાં ન લેવામાં આવતા નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. નાગરિકોની સુરક્ષા તંત્રની પ્રથમ પ્રાથમિકતા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું. નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલી જર્જરિત ઇમારતો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેના અનુસંધાને મહમ્મદપુરા રોડ પર આવેલા એક કોમ્પ્લેક્સને નોટિસ આપી એના લાઇટ કનેક્શન, વીજ કનેક્શન કાપવામાં આવ્યા છે. આપણી જોડે જોડાયા છે ભરૂચ નગરપાલિકાના સીઓ. એમની સાથે વાત કરીશું કે આખી કાર્યવાહી કઈ રીતના કરવામાં આવી, કેમ એમને નોટિસ આપવામાં આવી હતી અને શું કાર્યવાહી કરવામાં આવી છે. જી સર, શું કહેશો? ભરૂચ નગરપાલિકા દ્વારા ચોમાસાની સિઝન ધ્યાને રાખી અને જે જર્જરિત મકાનો થયા છે એ જર્જરિત મકાન અથવા મિલકત ઉતરી જાય અથવા તો રિપેરિંગ થાય અને કોઈ જાનહાનિ ના થાય એના માટે કાર્યવાહી કરતી હોય છે. સિટીઝન કોમ્પ્લેક્સ જે પ્રશ્નવાળી મિલકત છે એમાં નગરપાલિકાએ અગાઉ પણ નોટિસ આપી છે. રહીશોને રૂબરૂ જઈને સમજાવેલા બી છે કે તમે આને રિપેરિંગ કરો અથવા ઉતારી લો. પણ રહીશો ત્યાં જે પરિવાર નીચે દુકાનો છે અને ઉપર પરિવારો રહે છે, અમુક એ લોકો ખાલી કરતા નથી અને બિલકુલ જોખમી રીતે એ શોપિંગ સેન્ટરમાં ઉપરનો ભાગ પડે એવું લાગી રહ્યો છે. આ લોકોને અગાઉ પણ સૂચના આપી પણ એમણે ખાલી કર્યું નથી, જેથી ગઈકાલે અમે નગરપાલિકાનું પાણીનું કનેક્શન, ગેસનું કનેક્શન અને લાઇટ કનેક્શન દૂર કર્યા છે અને એ લોકો મકાન ખાલી કરે એટલે નગરપાલિકા અથવા તો રહીશોને સાથે રાખી ઉતારવાની કાર્યવાહી કરીશું. નગરપાલિકા દ્વારા ઉતારવાની કાર્યવાહી કરવામાં આવશે. ભરૂચ શહેરમાં બીજી પણ ઘણી એવી ઇમારતો છે કે જે જર્જરિત અવસ્થામાં છે. એને માટે પણ જાણવાના પ્રયાસ કર્યો કે એના પર કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે. ભરૂચ નગરપાલિકા દ્વારા જર્જરિત ઇમારતો જે હોય છે એનો સર્વે કરી ઇમારતના ભોગવટેદાર અને માલિકોને નોટિસ આપી અને જો રિપેરિંગ થાય એવું હોય તો એ લોકોને રિપેરિંગ કરવા માટે અને વધારે જર્જરિત જણાય તો ઉતારી નાખવા માટે સૂચના આપવામાં આવે છે. આવી મિલકતોની અંદર કો તો ભાડુઆતો રહેતા હોય, કો તો મિલકત ધારકો રહેતા હોય, એ ખાલી ના કરતા એના કારણે નગરપાલિકાને પણ ઉતારવામાં તકલીફ પડે છે. એ સંજોગોની અંદર અમે એને નગરપાલિકા તરફથી અથવા તો બીજી કોઈ એજન્સી તરફથી જે કોઈ સુવિધા આપવામાં આવે છે એ સુવિધા દૂર કરી સુવિધાનું જે છે સગવડ બંધ કરીએ અને એ લોકો ખાલી કરવી નગરપાલિકા મારફત
અને કેટલાક કેસોની અંદર મિલકત ધારકો મારફત પણ ઉતારી લેવામાં આવતી હોય છે. ચાલુ વર્ષે પણ નગરપાલિકા દ્વારા જે ભારતી ટોકીઝની બાજુમાં શોપિંગ સેન્ટર છે એને પણ ઉતારવાની કાર્યવાહી આ રીતે જ હાથ ધરેલ છે. એ સિવાય અન્ય જે મિલકતો જે છે એની ઉપર પણ તબક્કાવાર કાર્યવાહી કરવામાં આવી રહી છે. નીચે સિટીઝન કોમ્પ્લેક્સમાં દુકાનો પણ આવેલી છે, ઉપર રહેણાંક વિસ્તાર રહીશો રહી રહ્યા છે, ત્યાં નીચેની દુકાનો પણ તોડવામાં આવશે કે આખું કોમ્પ્લેક્સ પર કાર્યવાહી કરવામાં આવશે? ત્યાં પ્રાથમિક તબક્કે અમે રહીશોને નોટિસ આપી એ જગ્યા ખાલી કરવા માટે કીધું છે. પહેલો જે છે ચાન્સ રહીશોને આપવામાં આવશે. એ લોકો એમની રીતે એમના કોન્ટ્રાક્ટરને નક્કી કરી અને કેટલો ભાગ ઉતારવો છે, કેટલો જર્જરિત છે એ લોકો નક્કી કરી એમની રીતે ઉતારશે. જો એ લોકો નહીં ઉતારે તો નગરપાલિકા જેટલો ભાગ જર્જરિત છે એ ભાગ ઉતારશે. જેટલો ભાગ જર્જરિત છે એટલો ઉતારવામાં આવશે. હાલાકી આજે કોંગ્રેસના ત્યાંના સ્થાનિક કાઉન્સિલરો સાથે આવી અરજદારોએ રજૂઆત કરી હતી. પ્રશ્ન અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે કોંગ્રેસના આગેવાનો દ્વારા આ બાબતે ફક્ત રજૂઆત કરવામાં આવી, પણ એ બાબતે કશું બોલવા તૈયાર નથી. હવે આવનાર સમયમાં જોવું રહ્યું કે આ રહીશો દ્વારા આ બિલ્ડિંગને કઈ રીતના ઉતારાય છે ને શું કાર્યવાહી થાય છે. નીતિન માને, ન્યૂઝ ફર્સ્ટ, ભરૂચ.